પાટણના બાળ તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે। આ કૌભાંડનો રેલો હવે બનાસકાંઠાથી કચ્છના આડેસર સુધી પહોંચ્યો છે। આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ નવા બે નામ ખુલ્યા છે। બાળક વેચાણ કૌભાંડમાં અન્ય બે શખ્સની એસઓજીએ અટકાયત કરી છે। પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ સામે આવ્યું છે। નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો। ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે। હાલ એસઓજી પોલીસે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। પાટણથી મોટા સમાચાર આવી રહ્યા છે। બાળકની તસ્કરીનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપીને પૂછપરછમાં વધુ બે નામ પણ સામે આવ્યા છે। પાટણ બનાસકાંઠાના હવે કચ્છ સુધી આ રેલો પહોંચ્યો છે। ત્યારે નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ આવતા તેઓની અટકાયત કરવામાં આવી છે અને હજી પણ આમાં કોઈની સંડોવણી છે કે કેમ તે લઈને તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। નરેશ દેસાઈ આડેસરમાં અગાઉ પણ બોગસ તબીબ તરીકે કામ કરતો હતો અને લોકોને તેણે ઠગ્યા હતા। તો આ બાજુ ધીરેન ઠાકોર પણ ખાનગી હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, વધુ માહિતી શું? અન્ય કેટલા લોકોને સંડોવણી છે તેને લઈને કોઈ માહિતી? બિલકુલ હેતુ પાટણ બાળ તસ્કરી મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થાય। પ્રથમ બોગસ તબીબ સુરેશ ઠાકોર મુખ્ય આરોપીમાં હતો, ત્યારબાદ તેની સાગીરત શિલ્પા ઠાકોર પકડાઈ હતી, પરંતુ ત્યારબાદ બાળક આપનાર રૂપસિંહ ઠાકોર પકડાયો હતો। આ ત્રણેયની પૂછતાછ બાદ હવે વધુ બે નામ આવ્યા છે, જેમાં એક નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોર, આ બંને પણ આ બાળ તસ્કરીમાં ક્યાંક સામેલ છે। એટલે મહત્વની વાત છે કે નરેશ દેસાઈ છે તે આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો, તેમજ ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં ક્યાંક કામ કરતો। એટલે ચોક્કસ કહીએ કે અત્યાર સુધી જે પાંચેય આરોપીઓ પકડાયા છે તે ક્યાંક ને ક્યાંક તો બોગસ તબીબ હોય અથવા તો ક્યાંક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હોય। એટલે ચોક્કસ કહીએ કે ડોક્ટરી લાઈન સાથે સંકળાયેલા પાંચે પાંચ આરોપીઓ છે। બીજી બાજુ અત્યારે એક વધુ મહત્વની વાત સામે આવી રહી છે, ના માત્ર આ એક બાળક પૂરતું છે, પરંતુ ક્યાંક એસઓજીને હજુ એક ખાનગી કડી મળી છે કે સમી બાજુ એક નદીનો પટ છે, ત્યાં પણ એક મૃત બાળકને દફન વિધિ કરવામાં આવે, એટલે કે દાટી દેવામાં। એટલે તે બાજુ પણ અત્યારે એસઓજી પોલીસની ટીમ બાળકના અવશેષો બહાર કાઢવા નીકળી છે। એટલે પ્રથમ જે બાળક મળ્યો હતો બનાસકાંઠા વિસ્તારમાંથી, હાલ જે તંદુરસ્ત છે અને શિશુ ગૃહમાં, પરંતુ હજુ વધુ એક બાળક મળવાની છે અત્યારે માહિતી મળી રહી છે, તે મૃત હાલતમાં। એટલે ચોક્કસ છે કે બાળ તસ્કરીમાં ન માત્ર એક બાળક પૂરતું પરંતુ અનેક બાળકો હજુ સામે આવી રહ્યા છે। અત્યારે વધુ એક બાળક સામે આવી રહ્યો છે અને એસઓજી પોલીસ ક્યાંક જે વિસ્તારમાં બાળકને દાટવામાં આવ્યું હતું તેના અવશેષો શોધવા માટે અત્યારે નીકળી ગઈ છે। અશરફ, કેટલા સમયથી આ લોકો બાળ તસ્કરી સાથે જોડાયેલા હતા તેને લઈને કોઈ માહિતી? બિલકુલ હેતુ, હજી ચોક્કસપણે કેટલા સમયથી આ લોકો આવો ગોરખ ધંધો કરી હતા તેની સચોટ માહિતી આવી રહી નથી, પરંતુ સમગ્ર ઘટના ક્યાંક ગંભીરતાથી લઈને પાટણ સમગ્ર પોલીસ એમાં ખાસ કરીને એસઓજી પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે અને એક બાદ એક જે આરોપીઓને અટક કરવામાં આવી રહ્યા છે તેને ક્યાંક રિમાન્ડ મેળવીને પૂછતાછ કરી। એટલે ચોક્કસ કહીએ હજુ આના માત્ર 5 આરોપીઓ અત્યારે સામે આવ્યા છે, પરંતુ હજુ આમાં પણ અનેક જેટલા સંકળાયેલા નવા માથાઓ સામે આવશે, જેઓ ક્યાંક બાળ તસ્કરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક સામેલ હશે। આભાર અશરફ માહિતી બદલ। વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બદલાયા। ડોક્ટર રાજીવ દેવેશ્વરની ફરી એકવાર એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક થઈ છે। છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર રંજન અય્યર ફરજ બજાવી રહ્યા હતા। અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચૂકેલા ડોક્ટર રાજીવ દેવેશ્વરની એસએસજીના કાયમી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે। ભરૂચના સુત્રેલ ગામે 3 દિવસ પહેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જેમાં કુલ 16.13 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હતી અને જે ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહાર ગામ ગયા હતા, ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી। મકાન માલિક ઘરે પરત ફરતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી, જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। છોટાઉદેપુરના શિક્ષક દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના ગુનામાં પોલીસે આરોપી શિક્ષકને તેના વતનમાંથી ઝડપી પાડ્યો છે। શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે વારંવારની વિભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી અને આખરે કંટાળી વિદ્યાર્થીનીએ વાલીને વાત જણાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી। આરોપી શિક્ષક સંજય પારેખ ફરાર થતા પોલીસે આણંદના ખોડલ ગામથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એમના સ્કૂલના શિક્ષક હતા, જેથી જે ગુનો રજીસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજીસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગેલી, જેમાં જે આરોપી જે છે એના
ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ, ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે. પોરબંદરના લીમડા ચોક નજીક મોડી રાત્રે નશામાં હથિયાર સાથે એક શખ્સ દ્વારા બવાલની ઘટના બની. આ મામલે કીર્તિ મંદિર પોલીસે પોતે જ ફરિયાદી બની આરોપી રાજુ રાણા ઉડેદરા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આરોપી રાજુએ લીમડા ચોક નજીક કોઈ કારણોસર પોતાની કાર રસ્તા પર રાખીને છરી અને પાઇપ સાથે રોફ જમાવતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે કીર્તિ મંદિર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ મંદિર પોલીસ તથા એલસીબીએ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે હેતુથી જીટીયુ આગામી શૈક્ષણિક વર્ષથી MBA ઇન ફિનટેક કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જે રીતે ગિફ્ટ સિટી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશનું બિઝનેસ હબ બની રહ્યું છે. અનેક વિદેશી કંપનીઓ પોતાની શાખાઓ હવે ગિફ્ટ સિટીમાં ટ્રાન્સફર કરી રહી છે. ત્યારે ગિફ્ટ સિટીમાં ઊભી થઈ રહેલી ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીકલ કંપનીમાં જરૂરિયાત અનુસાર કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને વિદેશી કંપનીમાં જોબ કરવાનો મોકો મળશે. જીટીયુ દ્વારા માઇક્રોન ટેકનોલોજી સાથે મળીને કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આગળ ભવિષ્ય બનાવી શકે તેના માટે પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તૈયારી કરી રહ્યું છે. ફિનટેકમાં ગિફ્ટ સિટીમાં જે કંપનીઓ આવી રહી છે એના સંદર્ભમાં જે મેન પાવરની રિક્વાયરમેન્ટ છે, તો એ મેન પાવરની રિક્વાયરમેન્ટ એ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ પૂરી પાડવી અને વિદ્યાર્થીને રોજગારી મળે એ સ્કિલના સ્ટુડન્ટ તૈયાર થાય એના માટે જીટીયુ દ્વારા આ નવો કોર્સ MBA ઇન ફિનટેક અને ઇવન ઇફ એનાથી વિશેષ પણ MBA ઇન ફોરેન્સિક એકાઉન્ટિંગ એ બી યુનિવર્સિટી ચાલુ કરવા જઈ રહી છે. અને ફિનટેકમાં હ્યુજ ડિમાન્ડ છે, તો એ ડિમાન્ડ અનુરૂપ વિદ્યાર્થીઓ અને કેન્ડિડેટોને મળી રહે તેના માટે જીટીયુ દ્વારા આ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે. વર્ષ 2027 સુધી ગુજરાત રાજ્યની 100% વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. કુદરતી ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. ત્યારે આજે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં 66 kV વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. વાપીના ચલા અને છરીમાં ઉર્જા મંત્રીના હસ્તે 2 નવા 66 kVના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરાવ્યો. વાપી અને છીરીમાં નવા શરૂ થનાર વીજ સબસ્ટેશન થકી હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે. ઘરેલું વીજ જરૂરિયાતની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે. આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના 50% વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે સોલાર ઉર્જામાં અને પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. લગભગ 30,000 મેગાવોટ સાથે ગુજરાત નંબર 1 છે અને હવે પછી આપણે લગભગ 70,000 મેગાવોટનું જે પ્લાન કર્યું છે એમાં લગભગ 37,000 મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે અને 2027 સુધીમાં લગભગ આપણે 70,000 મેગાવોટ સુધી પહોંચી જઈશું. વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી. આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સ્માર્ટ શરૂઆત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે. ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.